ચાલો બાળકો, આપણે હિન્દીની અંદર આગળનો પાઠ જોયો તો પાઠ નંબર 20 મોર વિશે. હવે એના પછીનો પાઠ આપણે જોઈશું પાઠ નંબર 21 હિન્દી ભાષા. એટલે હિન્દી ભાષા. હિન્દી ભાષા એ આપણી રાષ્ટ્રભાષા છે. હવે આપણે 14મી સપ્ટેમ્બર, જેને આપણે હિન્દી દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે આપણી ગુજરાતી એ આપણી માતૃભાષા છે અને હિન્દી આપણી રાષ્ટ્રભાષા કહેવાય છે. તો હિન્દી ભાષા એ આખા વિશ્વની અંદર સૌથી વધારે બોલવાવાળી ભાષા કહેવાય છે. આપણા ભારતની અંદર પણ સૌથી વધારે કઈ ભાષા બોલાય છે? તો હિન્દી વધારે આપણને બોલાતી ભાષા જોવા મળે છે. હવે હિન્દી ભાષાને સંસ્કૃતની મોટી બેન કહેવામાં આવે છે. કેમ કે એને હિન્દી ભાષા આપણે સહેલાઈથી એને વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ, આપણે એકબીજા સાથે વાતો કરી શકીએ, આપણે હિન્દીમાં વાતો પણ કરી શકીએ છીએ. એટલે હિન્દી ભાષાનું મહત્ત્વ આપણને ઘણું જોવા મળી રહ્યું છે. આપણે બીજા રાજ્યોમાં જઈએ ત્યાં એ લોકો પોતપોતાની ભાષા બોલતા હોય, પરંતુ વધારે કઈ ભાષાનો ઉપયોગ કરતા હોય છે? તો હિન્દી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. તો આપણે એના વિશે આપણે થોડું જોઈશું. હવે કાવ્ય જોતા પહેલાં આપણે પહેલાં શું જોઈશું? શબ્દાર્થ. તો શબ્દાર્થની અંદર છે દુલારી એટલે વહાલી, પ્રિય. હમકો એટલે એનું ગુજરાતી શું થશે? અમને. પઢના એટલે એનું ગુજરાતી થશે ભણવું. ચાવ એનું ગુજરાતી શું થશે? શોખ અથવા તો પ્રેમ. જનજન એટલે એનું ગુજરાતી થશે લોકો. બાળકો, આપણે આ હિન્દીની સાથે જે ગુજરાતી શબ્દો આપ્યા છે એને પણ આપણે ધ્યાનથી સમજવાના છે. જ્યારે આપણે પરીક્ષા હોય કે પૂછાય કે હવે ગુજરાતી શબ્દો આપણને આપ્યો હોય કે વહાલી, તો એનું હિન્દી શું થશે? તો તમને ત્યારે આવડવું જોઈએ કે એનું હિન્દીમાં દુલારી થાય. દુલારી શબ્દ આપ્યો હિન્દી, તો એનું ગુજરાતી શું થાય? તો વહાલી. એટલે આપણે ગુજરાતી શબ્દ અને હિન્દી શબ્દ ધ્યાનથી જોવાના છે. ભાતી એટલે એનું ગુજરાતી શું થશે? ગમે છે. યહ એટલે આ. ખુશ્બુવાલી એટલે એનું ગુજરાતી શું થશે? સુગંધીદાર. ફૂલવારી એટલે એનું ગુજરાતી થશે ફૂલવાડી. હવે આપણે પહેલાં કાવ્ય જોશું. દેશ દુલારી हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा पढ़ते हैं सब बड़े चाव से अपनाते हैं प्रेम भाव से जन जन को है हिंदी भाती यह भारत को एक बनाती सब फूलों की खुशबू वाली फूलवारी है हिंदी भाषा. હવે આપણે એની સમજૂતી જોઈશું. કહે છે કે દેશ દુલારી હિન્દી ભાષા. દુલારી એટલે શું થશે? વહાલી અને પ્રિય. દેશની વહાલી અને પ્રિય શું છે? તો હિન્દી ભાષા છે. કે દેશને સૌથી વધારે પ્રિય કઈ છે? તો હિન્દી ભાષા સૌથી વધારે ગમે છે. હમકો પ્યારી હિન્દી ભાષા. હમકો એટલે કે અમને. અમને પણ, જેમ દેશને પણ આ હિન્દી ભાષા ગમે છે, તેમ અમને પણ પ્યારી એટલે કે વહાલી અમને પણ કઈ ભાષા છે? હિન્દી ભાષા અમને પણ ગમે છે. પढ़ते हैं सब बड़े चाव से. ચાવ એટલે શું થશે? શોખ અથવા તો પ્રેમ. કહે છે કે પढ़ते हैं એટલે કે બધા પढ़ते हैं એટલે ભણવું. પઢના એટલે ભણવું. ભણે છે બધા લોકો. બળે એટલે કે ખૂબ જ શોખથી, પ્રેમથી. કઈ ભાષા? તો હિન્દી ભાષા. હિન્દી ભાષા લોકોને ખૂબ જ શોખ, કોઈ શોખના માટે વાંચતું હોય, કોઈ પ્રેમથી હિન્દી ભાષા વાંચતું હોય, લખતું હોય. તો કહે છે કે પઢતે એટલે કે ભણે છે બધા ખૂબ જ શોખ અને પ્રેમથી હિન્દી ભાષા. હા, હિન્દી ભાષા આપણને વાંચવાની અને લખવાનું પણ આ હિન્દી ભાષા ખૂબ જ સરળ હોય છે. અપનાતે હે પ્રેમ ભાવ સે. અપનાતે એટલે કે એમને હિન્દી ભાષા
ને ખૂબ જ પ્રેમથી લોકો સ્વીકારે છે, અપનાવે છે। જન જન કો હે હિન્દી ભાતી। જન જન એટલે લોકો, એ છે કે લોકોને જન જન કો હે હિન્દી ભાતી, કહે છે કે લોકોને આ હિન્દી ભાષા ભાતી એટલે ગમે છે, કે લોકોને પણ આ હિન્દી ભાષા ગમે છે। આપણે હિન્દી ભાષા વાંચવામાં અને લખવામાં કેવી હોય છે, ખૂબ જ સહેલી હોય છે। હિન્દી ભાષા આપણે ખૂબ જ સહેલાઈથી વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ। તો કહે છે કે લોકોને પણ હિન્દી ભાષા ખૂબ જ ગમે છે। યહ ભારત કો હે એક બનાતી, કહે છે કે આ ભાષા ભારતના લોકોને કેવા બનાવે છે, કે એક બનાવે છે। કેમ કે બધે જ અત્યારે આખા વિશ્વની અંદર આપણે જોઈએ તો હિન્દી ભાષા ખૂબ જ બોલનારી ભાષા છે। તેમાં ભારતમાં પણ ખૂબ જ વધારે બોલનારી કઈ ભાષા જોવા મળે છે, તો આપણને હિન્દી ભાષા જોવા મળે છે। આખા વિશ્વની અંદર પણ સૌથી વધારે બોલવાવાળી ભાષા કઈ છે, તો હિન્દી ભાષા છે। એટલે હિન્દી ભાષાનું મહત્ત્વ ઘણું રહેલું છે। હિન્દી ભાષા એ આપણી રાષ્ટ્રભાષા છે, એટલે એનું સ્થાન આખા વિશ્વમાં એક અલગ જ રહેલું આપણને જોવા મળે છે। सब फूलों की खुशबू वाली, खुशबू वाली એટલે કે સુગંધીદાર। सब फूलों की खुशबू वाली, જેમ ફૂલ સુગંધ ફેલાવે છે તેમ આ હિન્દી ભાષા પણ આખા ભારતની અંદર ખુશ્બુ એટલે કે સુગંધીદાર આખા વિશ્વમાં પણ ફેલાયેલી આપણને જોવા મળે છે। જેમ ફૂલની ખુશ્બુ આખે ફેલાયેલી હોય એવી રીતના આ ભાષા હિન્દી ભાષા પણ આપણે બધે જ જોવા મળે છે। લોકોને આપણે બોલતા જોઈએ છીએ, લખતા જોઈએ છીએ। તો કહે છે કે જેમ ફૂલ બધે ખુશ્બુ ફેલાવે છે તેમ આ હિન્દી ભાષા પણ નો ફેલાવો પણ આપણા દરેક દેશોમાં આપણા આખા દેશની અંદર આપણને જોવા મળે છે, એવું કહે છે। ફૂલવારી હે હિન્દી ભાષા, ફૂલવારી એટલે કે ફૂલવાળી, બધી બાજુએથી છવાઈ ગયેલી આખા વિશ્વની અંદર આ હિન્દી ભાષા બધે ફેલાયેલી આપણને જોવા મળે છે। એટલે હિન્દી ભાષાનું આપણા દેશમાં પણ ઘણું મહત્ત્વ રહેલું છે। બાળકો, હવે નીચે આપણે એનું સ્વાધ્યાય જોઈશું। સ્વાધ્યાય છે प्रश्न 1, नीचे दिए हुए हिंदी शब्दों के लिए गुजराती शब्द लिखो। मैं તમને પહેલાં શબ્દ સમજાવતી હતી ત્યારે જ કીધું કે જ્યારે આપણે હિન્દી શબ્દ આપ્યો હોય અને એનું ગુજરાતી શબ્દ આપણને આવડવો જોઈએ, તો અહીં પણ હિન્દી શબ્દો આપ્યા છે, હવે એને આપણે ગુજરાતી શબ્દ લખવાના છે। તો પહેલું અહીં આપ્યું છે કે દુલારી, તો દુલારી એટલે શું થશે? વહાલી। ગુજરાતીનું શું થશે? વહાલી અને પ્રિય। હમકો એટલે અમને, એનું ગુજરાતી શું થશે? અમને। પઢના એટલે ભણવું। ચાવ એટલે એનું ગુજરાતી શું થશે? શોખ અથવા તો પ્રેમ। ફૂલવારી એટલે એનું ગુજરાતી શું થશે? ફૂલવાડી। ફૂલવાડી। યહનું ગુજરાતી શું થશે? આ, તેનું ગુજરાતી શું થશે? આ। એટલે હિન્દી શબ્દ આપ્યા છે, હિન્દી શબ્દની બાજુમાં એના ગુજરાતી શબ્દ લખવાના। ક્યારેક આપણને ગુજરાતી શબ્દ આપ્યા હોય તો એની બાજુમાં કેવા શબ્દ લખવાના હોય છે? હિન્દી શબ્દ। કે નીચે આપેલા ગુજરાતી શબ્દની સામે હિન્દી શબ્દ લખો, ત્યારે આપણને હિન્દી શબ્દ પણ આવડવા જોઈએ। હિન્દી શબ્દની સામે ગુજરાતી શબ્દ લખવાનો હોય ત્યારે આપણને ગુજરાતી શબ્દ પણ આવડવા જોઈએ। હવે નીચે प्रश्न 2, नीचे पूछे हुए प्रश्नों के उत्तर लिखो। नीचे અહીં આપેલા પ્રશ્નોના उत्तर લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે हिंदी देश की कैसी भाषा है? તો આપણે જવાબ શું આવશે? કે દેશ દુલારી હિન્દી ભાષા। તો હિન્દી ભાષા
हिंदी देश की कैसी भाषा है? तो हिंदी देश की दुलारी भाषा है। लोग हिंदी को कैसे पढ़ते हैं? तो શું આવશે? पढ़ते हैं सब बड़े चाव से। લોકો ભાષાને હિન્દી ભાષાને શોખ માટે વાંચતા હોય છે, લખતા હોય છે। તો અહીં આપણે લખશું કે हिंदी लोग हिंदी को कैसे पढ़ते हैं? तो लोग हिंदी को बड़े चाव से पढ़ते हैं। हिंदी भाषा क्या काम करती है? तो जन जन को है हिंदी भाती यह भारत को एक बनाती। जे लोगों ने हिंदी भाषा गमे छे ते भारत ने एक बनावे छे। तो हिंदी भाषा भारत को एक बनाने की हिंदी भाषा भारत को एक बनाने का काम करती है। बाळको અહીં આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે। તમારે હિન્દીની નોટમાં પાઠનું નામ લખવાનું, હિન્દી ભાષા, પછી અહીં જે શબ્દાર્થ આપ્યા છે એ શબ્દાર્થને કેટલી વાર લખવાના છે? 3 વાર। દરેક શબ્દાર્થ એક શબ્દાર્થ 3 વાર લખવાના છે। દરેક શબ્દાર્થ લખવાના છે, લખાઈ જાય શબ્દાર્થ, પછી નીચે સ્વાધ્યાય આપ્યો છે એ સ્વાધ્યાયને સારા અક્ષરે હિન્દીની નોટની અંદર લખવાનું રહેશે। અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે।